મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદીપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની છે। 22 વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત 40 પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂપિયા 10 લાખની આવક મેળવી રહ્યા છે। ખેડૂત પ્રદીપભાઈએ દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતી કરી અને ગામના 10 લોકોને રોજગારી આપી છે। 1 હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન યોજના હેઠળ 70% સબસિડી પ્રાપ્ત કરી છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીએ ગતિ પકડી છે। અનેક ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે। આજે વાત કરીએ એવા ખેડૂતની જેમણે ONGCમાં 35 વર્ષ ઇજનેર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત્તિ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળીને નવો ચીલો ચાતર્યો છે। આવકમાં પણ વૃદ્ધિ થઈ અને આરોગ્ય પણ જાળવણી થઈ છે। સાથોસાથ ગામના 10 લોકોને રોજગારી પણ આપી રહ્યા છે। મહુવા તાલુકાના વાછાવડ ગામના પ્રદીપભાઈ લાલભાઈ નેતા 22 વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત 40 પ્રકારના ફળોના ઝાડ, શાકભાજી, અનાજ તથા શેરડીમાંથી ઓર્ગેનિક ગોળના ઉત્પાદન થકી વાર્ષિક રૂપિયા 10 લાખની આવક મેળવી રહ્યા છે। પોતાના દાદાજીની દેશી ખેતી પદ્ધતિમાંથી પ્રેરણા લીધી હતી, કારણ કે દાદા ગાયના છાણ આધારિત ખેતી કરતા હતા। હવે દાદાનો વારસો આગળ વધારી રહેલા પ્રદીપભાઈએ પણ જમીનને રાસાયણિક ખાતર મુક્ત બનાવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। તેમણે જણાવ્યું કે છાણ આધારિત ખાતર, જીવામૃત, વર્મી કમ્પોસ્ટ અને જંગલ મોડલ ખેતીના કારણે જમીનની ગુણવત્તા અને પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે। શેરડીમાં 30 દિવસ સુધી પાણી આપવાની પણ જરૂર રહેતી નથી। જમીનની તંદુરસ્તી જાળવવી એ લાંબા ગાળે કૃષિનો ખરો વિકાસ છે। પ્રદીપભાઈએ 22 વીઘામાં કેસર કેરીના 600થી વધુ આંબા, સફેદ જાંબુ, કાળા જાંબુ, લાંબા ચીકુ, અંજીર, વેલ્વેટ એપલ, એપલ બોર જેવી લગભગ 40 પ્રકારની ફળોની જાતોનું વાવેતર કરી ઉછેર્યા છે। આંતરપાક તરીકે તેઓ રીંગણ, કળાના ચોખા તથા ડાંગર વગેરે પણ લે છે। સાથે જ શેરડી ઉગાડી તેમાંથી ઓર્ગેનિક ગોળનું ઉત્પાદન પણ શરૂ કર્યું, જેનાથી રૂપિયા 75,000 જેટલી વધારાની આવક મેળવી રહ્યા છે। તેમના ઉત્પાદનોની માંગ એવા સ્તરે પહોંચી છે કે વેચાણ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી। સરકારી સહાયની વાત કરતા તેમણે જણાવ્યું કે ટપક સિંચાઈ યોજનાનો લાભ લીધો છે। 70% સબસિડી પ્રાપ્ત થઈ છે। 1 હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરું છું, જેમાં પાણીની મહત્તમ બચત થઈ રહી છે। સરકારની સહાયથી રૂપિયા 4,000નું વેટ મશીન, ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા 60,000 સબસિડી મળી છે। સરકારની કૃષિ સહાયથી મોટો આધાર મળે છે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની રાહ મળી છે। મારા જે દાદા કરતા હતા રાસાયણિક ખાતર વગર, ઉકરડાના ખાતરથી એટલે કે કમ્પોસ્ટ ખાતરથી, તે આખું યાદ કરીને રાસાયણિક ખાતર નહીં નાખવું એ મારા મનમાં વિચાર આવ્યો। ત્યારે એ લોકો જે ખેતી કરતા હતા તો ડાંગર લીધા પછી એ લોકો, મારા દાદાને લોકો ફક્ત બિયારણ નાખી દેતા હતા અને પાક લઈ લેતા હતા, કોઈ પણ પાણી નતા પાતા। એટલે કે એમાં કાર્બનની માત્રા વધારે હતી, કાર્બન વધારે સ્ટોર કરતો હતો પાણીનો, ભેજનો, એટલે એનાથી ઉત્પાદન પણ સારું થતું। આ પ્રદીપભાઈ સમજદારી સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને યુવા ખેડૂતોને માર્ગદર્શિત પણ કરી રહ્યા છે। તેઓ કહે છે કે ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને સહયોગ આપી વહેલી તકે આ ખેતી અપનાવવી જ જોઈએ।